પ્રાઇવેટ સેક્ટરમાં તો તમારી પર્સનાલિટી નહીં હોય તો કોઈ તમને ઊભા નહીં રહેવા દે. એટલે મારે સચ્ચાઈ, ઈમાનદારી અને પર્સનાલિટી સાથે એવા નાગરિકો મૂકવા છે માર્કેટમાં કે જે ગમે ત્યાં જાય એનું સ્ટેન્ડ બનાવી શકે. બાળકને 1 to 10 ભણે અહીંયા તો એને એક આદર્શ જીવન મૂલ્યો શીખવી દેવા છે. નો સપોર્ટ કરવા માટે અમને ઓફર કરેલી છે, જેથી અમે એવા જરૂરિયાતવાળા બાળકોને અમે સપોર્ટ કરીએ છીએ. સાચી વાત છે. બરાબર. તો સરે કહ્યું એમ કે હેલો મિત્રો, નમસ્કાર. હું કૃણાલ સર. આજની ચેનલમાં તમે જેવી રીતના અહીંયા જોઈ રહ્યા છો જેવી રીતના તમે એપલવુડ સ્કૂલનું નામ જોયું તો વિસનગર એક શિક્ષણની સિટી છે અને આ શિક્ષણની સિટીના અંદર આપણે એક સ્કૂલની વિઝિટ કરાવવા અહીંયા આવી રહ્યા છે અને હા, સરનું ઇન્ટરવ્યૂ પણ આપણે લેવાના છીએ. જેવી રીતના તમે સ્કૂલના એન્ટ્રન્સથી આપણે બતાવી રહ્યા છીએ એવી રીતના તમે દેખી રહ્યા છો અહીંયા પાર્કિંગની સગવડ છે, એકદમ નીટ એન્ડ ક્લીન એટમોસ્ફિયર છે. બીજું મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પાર્કિંગ પણ સ્કૂલની સામું છે. સ્કૂલનું સ્ટ્રક્ચર કંઈક એવું છે કે જ્યાં સેફટી પૂરેપૂરી રહી શકે છે. નંબર સેકન્ડ, નેચરાલિટી પણ છે. બરાબર. તો આ પાર્કિંગની સગવડ પણ તમે દેખી રહ્યા છો. અહીંયાનું મેદાન તમે દેખી રહ્યા છો. આ આપણી એન્ટ્રન્સ છે. એન્ટ્રન્સની અંદર જે રીતના લોકેશન છે ને જે રીતના સ્કૂલનું ગ્રાઉન્ડ છે એ રીતના આપણે જાણીએ છીએ કે અહીંયા સ્વચ્છતાનો માહોલ પણ સારો છે. અને આપણે આ સ્કૂલ સ્ટાર્ટિંગથી જ બરાબર અહીંયા સ્કૂલની વિઝિટ માટે આવ્યા છીએ. આપણો કેમેરો ઓન છે અને અહીંયા તમે દેખા છો કે આ મેદાન છે. અહીંયા પણ એક ફૂલ રેકેટનું મેદાન બનાવ્યું છે. બરાબર. આ ખોખો માટેનું મેદાન પણ અહીંયા બની જાય છે. સામેની બિલ્ડિંગ પણ તમે દેખી રહ્યા છો અને અહીંયા આપણે ઓફિસની નજીક આવી જાય છે ને આપણે ડાયરેક્ટ ઓફિસની અંદર જવાના છીએ. સ્કૂલનું નામ તમને દેખાઈ રહ્યું છે, એપલવુડ સ્કૂલ. એકદમ શાંત વાતાવરણ છે અને અહીંયા આજે આપણે મુલાકાત કરવાના છીએ સરની અને સરની સાથે આપણે ઇન્ટરવ્યૂ લેવાના છીએ. તો આવી ગયા છીએ આપણે ઓફિસ સુધી. આપણે અહીંયા આવી ગયા છીએ, તમે દેખો છો ઓફિસ છે. ઓફિસની મુલાકાતે આપણે આવ્યા છીએ. આજે આપણે સ્કૂલમાં વાત નથી કરી, ડાયરેક્ટ સ્કૂલની અંદર જઈશું. જેવી રીતે તમે આપણે સાંભળ્યું તો આવો મારી સાથે. સ્કૂલની ઇન્ક્વાયરી માટે આપણે સાહેબનું બોલું છું આપણે. તમે દેખી રહ્યા છો અહીંયા આ યુનિફોર્મ છે સ્કૂલનો. એ બાજુથી તમે દેખી શકો છો અને આ આખો જે રૂમ છે ત્યાં તો વેટિંગ રૂમ છે અહીંયા. સરના આપણે વાત નથી કરી, આપણે ડાયરેક્ટ સરની પાસે ટાઈમ આપી દીધો છે. તમે અહીંયા થોડા નજીક લાવો. અહીંયા આ જે ડેસ્ક ઉપર બેઠા છે એમનું બિહેવિયર, વર્તન અને સ્વચ્છતા બી તમે દેખી રહ્યા છો. બહુ સારું છે. જેમ આગળ આપણે વાત કરી સ્કૂલની એવી રીતના, તો હવે આપણે સરની ઓફિસમાં જઈશું. ઓકે, થેન્ક યુ. આવો મારી સાથે સરની ઓફિસમાં. સાહેબ વિડીયો ઓન છે. તમને જાણ નથી કરી પણ હું એક યુટ્યુબર છું. મારી યુટ્યુબ ચેનલ છે અને વિસનગર સિટીના અંદર એક શિક્ષણની સિટી છે. તો મેં વાલીઓ માટે તમારી સ્કૂલનું નામ બહુ સાંભળ્યું, તો જસ્ટ તમારું ઇન્ટરવ્યૂ લેવા માટે અમે આવ્યા છીએ સર. હવે થોડા કે આવા સારા કાર્ય માટે તમે આવ્યા છો તો અમે તમને ચોક્કસ સમય ફાળવીશું. થેન્ક યુ સાહેબ. તો જેવી રીતના આપણે સર્વિસે સાંભળ્યું હતું એવી રીતના કદાચ ના પાડશે પણ સારું કાર્ય એ ખુદ બોલ્યા. તો આપણે એટલું ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ કરીશું. તો બની રહેજો ચેનલ ઉપર. પૂરી સ્કૂલની એપલવુડ સ્કૂલની પૂરી માહિતી સરના મળેથી આપણે સાંભળીશું. થેન્ક યુ ઇન્ટરવ્યૂ આપવા માટે. આપણી પાસે લગભગ 10-15 મિનિટનો સમય છે. એની અંદર હું તમને ખાસ ક્વેશ્ચન પૂછીશ અને એના જવાબ સાહેબ જે રીતે તમે જાણતા હોય એ તમે આપજો. ચોક્કસ કૃણાલભાઈ. તો સાહેબ પહેલાં તો હું સ્કૂલમાં એન્ટર થયો બરાબર. તો એક વસ્તુ તો ફાઇનલ મને જાણવા મળી કે આખી સ્કૂલ સરના હેન્ડલમાં છે. તો તમે અહીંયા દેખી શકો છો કે ડિજિટલાઇઝેશન સ્કૂલમાં કેટલું કર્યું છે. અને નોર્મલી સર હું પણ જાણું છું કે દરેક સ્કૂલની અંદર ડિજિટલાઇઝેશન હોય જ છે, અત્યારે સ્ક્રીન છે. તો તમે આનાથી વધારે શું ડિજિટલાઇઝેશન સ્કૂલમાં આપી રહ્યા છો? કૃણાલભાઈ, વિસનગર ખાતે જે અમે હાલ આપી રહ્યા છીએ
એમાં તમને ડિજિટલાઇઝેશન જે ટેકનોલોજીની વાત કરું તો એટલી સરસ પેરેન્ટ્સ એપ મૂકી છે અમે. અરે વાહ, સરસ. અને એ પેરેન્ટ્સ એપ અમે મેક્સિમમ 2 અથવા 3 મેમ્બરને ઓપરેટિંગ માટે એમને રાઇટ્સ આપીએ છીએ. એટલે એનો કોડ ફેમિલીના દરેક મેમ્બર પાસે હા, એને જે પણ એક્ટિવ મેમ્બર હોય એ દરેકને અમે એનો એપનો કોડ આપીએ છીએ જેથી એપ એક્સેસ કરી શકે છે. એપમાં એવરી ડે ક્લાસવર્ક એન્ડ હોમવર્ક એનું રિપોર્ટિંગ મસ્ટ એમને મળી જાય છે. ઓનલી હોમવર્ક નહીં, એડવાન્સમાં મળી જાય. નહીં, આજે ધારો કે ડે છે તો આજનો ડે પૂરો થાય છે બરાબર. તો આજે શું ચાલ્યું ક્લાસમાં રાઈટ. એ પણ મળે છે અને હોમવર્ક પણ મળે છે. બીજું કે બાળકને જે પહેલા લેસન ડાયરી આવતી હતી રાઈટ. એ લેસન ડાયરીમાં મેન્યુઅલ ટીચર્સ નોંધ કરીને ઘરે મોકલતા હતા. સાચી વાત છે. એ લેસન ડાયરી પણ અમારા ટીચર્સ ડિજિટલ લેસન ડાયરીથી સૂચના આપે છે કે બરાબર. યોર ચાઇલ્ડ ડુ નોટ વેર પ્રોપર યુનિફોર્મ ટુડે, તો પેરેન્ટ્સને મળી જાય છે. મળી જાય છે. બરાબર. એનાથી વિશેષ વાત કરું તો એવરી ડેની હાજરી. હવે સર આ એપ માટે પેરેન્ટ્સને કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવો પડે? કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. ઓકે, તો એપ પણ ફ્રી છે. એપ પણ ફ્રી છે. હવે બીજું વસ્તુ મારે પૂછવું છે સાહેબ કે પપ્પા અને મમ્મી કોઈ પણ જગ્યાએ હોય, એનીવેર ઇન વર્લ્ડ, અમેરિકામાં બેઠા હોય તો એ રોજનું રિપોર્ટિંગ એને મળી જશે. બરાબર, મીન્સ કે એપ દ્વારા કદાચ કોઈ કમ્પ્લેન હોય તો બી પેરેન્ટ્સ એપ દ્વારા કરી શકે કે એનું સ્કૂલ સુધી રૂબરૂ આવવું પડે? સરજી કમ્પ્લેનમાં અમારી સાથે એપ દ્વારા કોમ્યુનિકેટ બી કરી શકે છે. બરાબર. બાળકની રજા ચિઠ્ઠી જે લીવ નોટ પહેલા મેન્યુઅલ લખીને આપતા હતા એ પણ એપ દ્વારા આપી શકે છે. સરસ. ફીઝની વિગતો પણ એપમાં જોઈ શકે છે. આખા વર્ષની રજાઓનું લિસ્ટ પણ એપમાં જોઈ શકે છે. રોજનું ટાઈમ ટેબલ એ પણ એપમાં જોઈ શકે છે. પહેલું લેક્ચર કોનું છે એ પણ એ એપમાં જોઈ શકે છે. ટીચર્સના સબ્જેક્ટ પ્રમાણે ટીચર્સના ફીડબેક આપી શકે છે. અરે વાહ. આજે મેથ્સનો પહેલો લેક્ચર છે, મેથ્સનું પહેલું લેક્ચર એમના બાળકને પૂછી કે આજે બેટા મેથ્સનું લેક્ચર કેવું હતું તો એના સ્ટાર કરીને ફીડબેક પણ અમને આપી શકે છે. અરે વાહ, સરસ સરસ. અને પરીક્ષાનું અમારી એવરી મંથ એક્ઝામ હોય છે Right. તો એવરી મંથ એક્ઝામનું આખા વર્ષનું ડિટેલિંગ ટાઈમ ટેબલ પણ એને જોવા મળે છે, એનું રિઝલ્ટ પણ એને જોવા મળે છે. અરે વાહ, સરસ સરસ, બેસ્ટ સરસ. તો વાલી મિત્રો, આપણને આટલી ખબર પડી કે ડિજિટલાઇઝેશનમાં એપની સુવિધા સર આપે છે અને ખરેખર એપ ઘરે બેઠા ઓપરેટ થાય છે. મિત્રો, આ તો વાત થઈ, આ પ્રશ્ન સાહેબ હકીકતમાં નહોતો, પણ મેં જેવું અહીંયા દેખ્યું કે તમારી સ્કૂલની અંદર તમારા ઓપરેટિંગ સિસ્ટમમાં બધું જ છે અને તમે ધ્યાન રાખતા હતા, વારે ઘડી મારી સાથે વાત કરતા કરતા એટલે પૂછી લીધો. પણ ખરેખર સાહેબ મારો પ્રશ્ન એ છે કે શું તમે આજે આ સ્કૂલ વ્યવસાયમાં છો, મીન્સ કે આજે એક ટ્રસ્ટી છો, એક સરસ પ્રિન્સિપાલ છો, તમારી સાથે બહુ સાંભળ્યું છે, બરોબર, તમારો હસમુખો સ્વભાવ છે, તમારી વાત કરવાની એક ભાષા બી બહુ નિર્મળ અને સારી છે. મેં હાલ જાણ્યું એટલે તમને આ કહ્યું, જે હતું એ હું બહુ આખા બોલું છું તો કહી રહ્યું છું. તો સર, તમારો અનુભવ કેટલો, આ સ્કૂલ કેટલા વર્ષથી છે અને એજ્યુકેશન ફિલ્ડમાં તમારો અનુભવ શું છે સર? આમ તો પ્રણાલી મેં કેરિયર 2001માં શરૂ કરેલું. વિસનગરમાં જ પ્રોપર? નહીં, વિસનગરમાં હું 2012માં આવ્યો. બરોબર. અને 2012માં પહેલી વખત હું વિસનગરમાં આવ્યો. વિસનગર જોયું નહોતું મેં. હા. અને 11-12 સાયન્સ લઈને આવ્યો. કલોટા રોડ ઉપર મેં 11-12 સાયન્સ અને પછી નીચેના ધોરણમાં એમ કરીને 1-12 સાયન્સ, બોથ મીડિયમ ઇંગ્લિશ ગુજરાતી 9 વર્ષ ચલાવ્યું મેં. અરે વાહ, સરસ. અને ત્યાંથી પછી કોરોનામાં મેં થોડું મારું ફેમિલી પ્રોબ્લેમ અને ઘણા બધા પ્રોબ્લેમના કારણે મેં ત્યાંથી ક્લોઝ કર્યું ને પછી કોરોનાના કારણે બીજી અહીંયા એક વ્યવસ્થા હતી તો અહીંયા અમે ચાલુ કર્યું. તો આ સ્કૂલમાં કેટલા વર્ષ થયા સર? આ સ્કૂલ 3 વર્ષ પૂરા કર્યા, ચોથા વર્ષમાં રનિંગ છે. સરસ, એટલે કે સ્કૂલ ચોથા વર્ષની અંદર બી તમે સ્કૂલનો ગ્રાફ દેખી રહ્યા છો કે હાલ વિસનગરની અંદર અમે અહીંયા આવ્યા છીએ તો આટલું નામ જાણીને આવ્યા છીએ, તો સ્કૂલની પ્રગતિ કેટલી હશે, સરે કેટલું મેનેજમેન્ટ કર્યું હશે, આગળ તમને જાણવા મળશે. વિડીયોમાં બને રહેજો, પૂરો વિડીયો તમે દેખજો. તો સર, એક બીજો પ્રશ્ન મારો હતો તો વિસનગરની અંદર આજે આટલી બધી સ્કૂલો છે તો તમારી સ્કૂલનો પ્રાયોરિટી વાલી શા માટે આપશે? હવે કુણાલભાઈ, એજ્યુકેશનની વાત કરું તમને હા, તો મેં તો મોટાભાગે 11-12 સાયન્સનું કામ કર્યું છે. સરસ, મોટા અને છોકરાઓ. વિસનગરમાં પણ હું સિદ્ધપુર સુધી ગાડી મોકલતો હતો. મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, ખેરાલુ, વડનગર, ગોઝારિયા અને કુકરવાડા, આટલા એરિયાઓ મેં કવર કર્યા હતા. એટલે ડિફરન્સ શું છે? તો ડિફરન્સ એ છે કે ભાઈ બુકનો સિલેબસ ચલાવવો એ બધા ચલાવે છે, Right. પણ બુકના સિલેબસની સાથે સાથે એક ડિસિપ્લિન મેન્ટેન કરી અને બાળક પાસેથી કામ લેવું એ મહત્વનું છે. 100%. વાલીને ઇન્વોલ્વ કરવા એ મહત્વનું છે. કેમ કે માઇન્ડ તો દરેક પાસે છે, પણ એનો ઉપયોગ કેટલો થાય છે એ જોવાનું છે. રાઈટ. બરાબર. અમે અહીંયા રેગ્યુલર અમારી સિસ્ટમ જે ડેવલપ કરી છે એને ફોલો કરીએ છીએ. બાળકોનો દર મહિને ટેસ્ટ હોય છે. સ્ટુડન્ટ ટીચર રેશિયો અમારો બહુ ઓછો છે. એક ક્લાસમાં 30
બાળકોની આસપાસની સંખ્યા છે, જેથી અમે બાળકોનું પર્સનલ ધ્યાન રાખી શકીએ છીએ. અમારું સાહેબ કોઈ પણ પેરેન્ટ્સને તમે અમારી સ્કૂલ છૂટે જે એક્ટિવ પેરેન્ટ્સ ડિજિટલ હોય એમની પાસે એપ હોય, પૂછો તમે કે કેવું રિપોર્ટિંગ મળે છે, તો સાહેબ A to Z રિપોર્ટિંગ મળે છે. અમારી પેરેન્ટ્સ મિટિંગમાં પેરેન્ટ્સ ના આવ્યા હોય ને તો પણ એમને મેસેજ મળી જાય છે, ટુડે યુ આર એબસેન્ટ ઇન પેરેન્ટ્સ મિટિંગ. અરે વાહ, સરસ, બેસ્ટ. અને બાળકે સારું કર્યું હોય તો કોંગ્રેચ્યુલેશનનો મેસેજ જાય છે કે ભાઈ યોર ચાઇલ્ડ ઇઝ ટેક પાર્ટ ઇન સો એન્ડ સો કોમ્પિટિશન. મોટિવેશન માટે, મોટિવેશન, એન્કરેજમેન્ટ માટે. એટલે વાલી પણ સીધા અમારી સાથે ઇન્વોલ્વ થાય એના માટે અમે પણ પ્રયત્નશીલ છીએ. અવારનવાર અમે વાલી મિટિંગમાં પણ કહેતા હોઈએ છીએ કે આ એકલી ફીજ આપવાથી કે એકલા ટ્યુશન મોકલવાથી બાળક વિન વિન સિચ્યુએશનમાં નહીં જાય. નહીં જાય, સાચી વાત છે. અમે અમારો ગોલ સાહેબ જે આ સ્કૂલ પસંદ કરવાનો ગોલ એ છે કે મારે બાળકને 1 to 10 ભણે અહીંયા તો એને એક આદર્શ જીવન મૂલ્યો શીખવી દેવા છે. હાઉ ટુ લીવ લાઈફ. સાચી વાત છે. કેમ કે માર્કશીટ તો જનરેટ થાય છે, પણ માર્કશીટની સાથે સાથે એની પાસે સંસ્કાર નથી સંસ્કાર અને શિસ્ત હોવી જોઈએ. તો શું કરશે? અમે સાહેબ જે અહીંયા બધા જ તહેવારો ઉજવીએ છીએ, અને તહેવારો એટલા માટે કે તહેવારથી બાળકના અંદર એક સારો ભાવ પેદા થાય. અમે મોસ્ટલી બધા તહેવારો ઉજવીએ છીએ. જન્માષ્ટમી ઉજવી, રક્ષાબંધન ઉજવી, નવરાત્રિ ઉજવી, બાકી પણ તહેવારો ઉજવીએ છીએ. બાળકોને અલગ અલગ એક્ટિવિટીઝ આપીએ છીએ. તો રક્ષાબંધન સાહેબ મેં એવી રીતે ઉજવી કે એક બ્રાહ્મણ જે કર્મકાંડો કરતા હોય એવા બ્રાહ્મણને બોલાવીને બાળકોને, દીકરી એક સાઈડમાં દીકરીઓ હોય, એક બાજુ દીકરાઓ બેઠા હોય અને મંત્રોચ્ચાર સાથે રક્ષાબંધનનું વિધિ થતી હોય, તો એ બાળકને કેવો ભાવ અંદર આવે કે આ મારો ભાઈ છે અથવા મારી બહેન છે, અને એ બાળક એકબીજા પ્રત્યે મદદરૂપ થવાના ભાવથી અહીંયા ભણે છે. સરસ, સરસ. એટલે શોર્ટમાં કહેવાનો મતલબ કે આપણા સ્કૂલમાં એક્ટિવિટી બધી જ થાય છે, બધી જ થાય છે. સંસ્કાર સાથે, પણ કોન્સેપ્ટ નથી. મીન કે એક્ટિવિટી એકલા ફોટો અને સેલ્ફી માટે, માર્કેટિંગ માટે નહીં, પણ એક્ટિવિટી એટલા માટે સરનું કહેવાનો મતલબ કે બાળકની અંદર બે ભાવ હોવો જોઈએ. તે ભાવનાત્મક સાથે જોડાયેલી આ સ્કૂલની નીતિ છે, બરોબર? અને સરનું નામ બી નીતિન સર છે. તેમના અંદર નીતિમત્તા તો હોવાની. આવી મને હાલ યાદ આવી એટલે સર ભૂલી ગયો. હવે સર તમે 1 થી 10ની વાત કરી, પણ એવું કહેવામાં આવે છે કે સાહેબ મને ઘણા બધા વાલીઓ મળ્યા કે નાના બાળકના હાલની તારીખમાં એક સિક્યુરિટી અને એક સારા સંસ્કારીનો પાયો છે. તો સાહેબ નર્સરી, પ્લે ગ્રુપ એ બધું આ સ્કૂલની અંદર તમે શું સુવિધા આપો છો, શું હોય છે એના માટે? નર્સરી માટે કે આખી પ્રી સ્કૂલની વાત કરું હું તમને, તો પ્રી સ્કૂલમાં એક તો સિક્યુરિટી, અહીંયા આપણે અલાયદી વ્યવસ્થા પ્રી સ્કૂલની બનેલી છે. બરાબર. એવરી ક્લાસ 20 સ્ટુડન્ટ, 20 બાળકો, એક ટીચર, એસી ક્લાસરૂમ, દરેક ક્લાસમાં ટીવી, ઇન્ટરનેટની સુવિધા, બાળકને અમારે જે બતાવવું હોય અમે બતાવી શકીએ, અકોર્ડિંગ ટુ સિલેબસ, અધર એક્ટિવિટીઝ પણ એમાં અમે બતાવી શકીએ. બરાબર. હવે 2 થી 6 વર્ષનું બાળક થાય ત્યાં સુધી મેક્સિમમ શીખતું હોય છે. ખરી વાત છે. અમે જે એની કરિક્યુલમ, એની બુક સેટ છે એ પણ પસંદ કર્યો છે, સ્પેશિયલ મુંબઈથી મંગાવીએ છીએ. રાઈટ. એ એટલા માટે કે બાળક, ધારો કે ટૂથબ્રશ છે, બરાબર, ક્લોક છે, રાઈટ, અધર જે પેન છે, આ રોજે રોજ વપરાતી વસ્તુઓ છે, તો એ ફ્લેશ કાર્ડ એવા આપીએ છીએ કે જેનાથી બાળકને એક બાજુ એનો ફોટો હોય, એક બાજુ એનું સ્પેલિંગ હોય, અરે વાહ, એટલે એ રમતા શીખે છે. એટલે બાર વિનાનું ભણતર. બરાબર, ભાર વિનાનું પડતું. ઓકે, બેસ્ટ વિથઆઉટ અને એ પેરેન્ટ્સને પણ લોડ નથી પડતો. રાઈટ. હવે એની મમ્મી ધારો કે એક લેવલનું ન ભણી હોય તો એને ટૂથબ્રશનો સ્પેલિંગ કે બ્રશનો સ્પેલિંગ ન આવડતો હોય, પણ આ ફ્લેશ કાર્ડ હોય તો બેટા આ બ્રશ કહેવાય, આ ક્લોક છે, આ પેન છે, આ પેન્સિલ છે, એટલે રોજિંદી વપરાશવાળી વસ્તુઓ હોય બાળક રમતા શીખી જાય છે. સાથે સાથે અમે સાહેબ જે કેજી સેક્શનનો ટાઈમિંગ, કેજી સેક્શનની આખો વિભાગ અલગ છે, મોટા બાળકોનો વિભાગ અલગ છે. હવે કેજી સેક્શનના બાળકો આવે છે, એમની પ્રેયર અલગ થાય છે. પ્રેયરની સાથે સાથે એવરી ડે નાની એક્ટિવિટીઝ મૂકી છે કેજી સેક્શનમાં. એટલે એ નાની એક્ટિવિટી બાળકને ખુશી આપે છે, અને ખુશીની સાથે બાળક ક્લાસરૂમમાં જાય છે એટલે એનું સક્સેસ રેશિયો વધી જાય, એનો કોન્સન્ટ્રેશન પાવર વધી જાય છે. એટલે અમે બાળકોની સાયકોલોજીને ધ્યાનમાં રાખી અને આખું ટાઈમ ટેબલ બનાવ્યું છે. પ્રેયર સાહેબ રૂમમાં જાય છે, બહાર થાય છે? અલગથી એસેમ્બલી બહાર થાય છે, બધા ક્લાસમાં ભેગી અલગથી થાય છે. પ્રશ્ન એટલો હતો, તમારા બહાર હું જ્યારે આવ્યો ત્યારે મેં દેખ્યું કે વાતાવરણ એકદમ કુદરતી છે.
બીજી જગ્યાએ શેડ ને બેડ બધું હોય છે. અહીંયા એટલું નેચરલ વાતાવરણ છે કે અમે બહારથી તમારી રજા વગર આખો વિડીયો લઈ લીધો છે સ્કૂલનો. મેં સ્વચ્છતા બી દેખી. સામેનું બિલ્ડિંગ જે હતું કેજીનું એનો હું સર દેખવા જઈશ, બરાબર, અને એનો વિડીયો ઉતારીશ અને સર જે કંઈ બોલ્યા એ સાઈડમાં જ તમને આપણે બતાવી દઈશું, કારણ કે તમારો ટાઈમ બહુ મહત્ત્વનો છે અને આ વાલીઓ માટે છે. જે વાલીઓ ડિસિઝન લેવામાં સંકોચ અનુભવું છું અને એ વાલીઓ શોધી અમુક સ્કૂલની અંદર કહેવાનું અલગ હોય છે અને છેલ્લે જ્યારે બાળકને મૂકી એના પછી આપણને એ ફેસિલિટી મળતી નથી. આ સ્કૂલની અંદર આપણે આ એક વસ્તુ શ્યોરિટી છે સરની, તો આ બધું જ મળશે. હવે સર બીજું તમે એક્ટિવિટીની વાત કરી. આપણે સોલિટીની વાત કરી તમે, તો એમાં હું વચ્ચે તમને એક જવાબ આપું. હા સર. કે મારું એક જેન્ટલમેન પ્રોમિસ રહેશે કે અમે જે લઈએ છીએ ₹1 રૂપિયાનું પૂરેપૂરું વળતર આપવા માટે વી આર રેડી ફોર ધેટ. હવે જો કોઈ વાલી એમ કે ભાઈ મને સેટિસ્ફેક્શન નથી મળ્યું, those people, those parents, they are not satisfied with our work, I will refund 25% fee at your home. This is my gentleman promise. સરનું કહેવું એવું છે કે કદાચિત તમને અહીંયા બાળકને પણ સંતોષ નથી તો 25% ફી પરત આપું છે સાહેબ. આવું કોઈ પણ આપતું નથી. અમુક સ્કૂલોની અંદર આપણને કદાચિત સેટિસ્ફેક્શન નથી હોતું તો આપણી સાથે એકદમ વર્સ્ટ બિહેવિયર કરવામાં આવે છે. પણ સર અહીંયા એકદમ એક કોન્ફિડન્ટ, એક પ્રોમિસિંગ સ્પીચ બોલી રહ્યા છે. જેન્ટલમેન પ્રોમિસ છે અને આપણો વિડીયો કાયમ માટે રહેવાનો છે. તો આટલો કોન્ફિડન્સ ક્યારે આવે? જ્યારે માણસને કોઈનું સારું કરવું હોય ત્યારે જ માણસ બોલી શકે. બાકી લાઈવ છે વિડીયો, બરાબર. અહીંયા અમે કોઈ એવા પ્રોફેશનલ વિડીયો નથી બનાવતા, છતો બની રહેજો. હવે સાહેબ મારો એક બીજો ક્વેશ્ચન મને યાદ આવ્યો કે બાળકો માટે નાસ્તા માટે અહીંયા સગવડ ખરી છે? હા, નાસ્તા માટે એક સારી સગવડ અમે અલગથી વ્યવસ્થા મૂકી છે. મોટાભાગે 10 સુધી કેજી સેક્શનમાં અમે ફીઝમાં ઇન્ક્લુડ કરેલું છે, બરાબર. અને સ્ટાન્ડર્ડ 1 થી 10માં અલગથી એનો નોમિનલ ટોકન ચાર્જ લઈ અને દરરોજનો નાસ્તો આપીએ છીએ. એ ગરમ નાસ્તો, એટલે નાસ્તો આમ તમારા કે અમારા શબ્દોમાં નાસ્તો કહેવાય, પણ બાળકો માટે એ લાઇટ લંચ છે. ભાજી પાઉં છે, દાળ ભાત હોય છે, પૂરી શાક હોય છે, મિક્સ ચણા પૂરી હોય છે, મિક્સ શાક પૂરી હોય છે, ઇડલી સંભાર હોય છે, કઢી ભાત હોય છે, પુલાવ કઢી હોય છે, પંજાબી દાળ અને જીરા રાઈસ અને દાળ ફ્રાય હોય છે. આવો નાસ્તો એટલે શું, બાળકને ભોજન થઈ જાય છે. આ નાસ્તો નથી. શોર્ટમાં સર પોષણયુક્ત આહાર ગરમ એને વ્યવસ્થિત મળે છે. તો સર સિઝન વાઇઝ કદાચિત તમે આ મેનુ ચેન્જ પણ કરતા હશો? અમે ઓપ્શન ઘણા બધા લીધા છે, એટલે સિઝનેબલ એ રોટેટ થતું રહે છે. ઓકે સરસ. તો અહીંયા બાળકોને અહીંયા આવ્યા હોય તેમના માટે આમ નાસ્તો કહેવાય, પણ બાળક એકદમ ફલાહાર કરે એવું એક સારું એક ભોજનની વ્યવસ્થા છે. હવે સર કેજી સેક્શનની વાત આપણે થઈ ગઈ, એક્ટિવિટીની વાત થઈ ગઈ કે ના તમે એક્ટિવિટી આપો. હવે સર છેલ્લે વાત એવી છે કે આટલી ફીઝનું સ્ટ્રક્ચર. હવે ફી સ્ટ્રક્ચર આમાં શું છે, દરેકની સોચ અલગ અલગ હોય. કોઈ એમ કે ભાઈ આટલી ફીમાં આ લોકો શું આપતા હશે. અમારું ફી સ્ટ્રક્ચર એક સ્માર્ટ ફી સ્ટ્રક્ચર છે કે ભાઈ મિડલ ફી સ્ટ્રક્ચરમાં અમે ઘણું બધું આપી રહ્યા છીએ. બરાબર. તો ઘણા એવું થાય ઘરે બેઠા ફી સાંભળીને એવું વિચારે કે ભાઈ સારું નહીં હોય. જે અમે વિસનગર ખાતે, અમારી એક બ્રાન્ચ ગાંધીનગરમાં પણ ચાલી રહી છે, વિસનગર ખાતે જે ફીસમાં જે આપીએ છીએ સાહેબ, એ ઘણું બધું આપી રહ્યા છે. જે મિડલ ક્લાસ ફેમિલી અહીંયા એફોર્ડ કરી શકે એવી ફીસ છે, અને એજ્યુકેશનને લઈને કોઈ જ તકલીફ નથી બાળકોને. તો સાહેબ ફીઝની અંદર તમે કોઈ સ્કોલરશીપ એવું કંઈ રાખ્યું હશે? હા, અમે જે બાળકોના પિતા એક્સપાયર થઈ ગયા છે, બરાબર, એવા બાળકો માટે ફીઝમાં 50% રાહત મૂકી છે. રાઈટ, બરાબર, બરાબર છે. અને ક્યાંય એવા બાળકોને 50% પણ ફી ભરી શકે એવી વ્યવસ્થા ન હોય તો વિસનગરના કેટલાક એવા શ્રેષ્ઠીઓ અમારી પાસે છે, દાનેશ્વરીઓ છે, કે જે એમની ફી અથવા તો એમને યુનિફોર્મ અને પુસ્તકોની વ્યવસ્થાનો સપોર્ટ કરવા માટે અમને ઓફર કરેલી છે, જેથી અમે એવા જરૂરિયાતવાળા બાળકોને અમે સપોર્ટ કરીએ છીએ. સાચી વાત છે. બરાબર. તો સરે કહ્યું એમ કે કોઈના ફાધર ના હોય, બરાબર, તો એમને 50% ફીમાં રાહત આપે છે. નંબર સેકન્ડ, કોઈ એવું ગરીબ હોય, નેચરલી ગરીબની વાત છે, બરાબર, તો એવા નેચરલી ગરીબ બાળક માટે સરે એવા લોકો સાથે એમને વાત કરેલી છે. વાલીને ફરવાની જરૂર નથી. સરે એવા હેલ્પર પર્સન સાથે, કારણ કે સર ઘણી બધી સંસ્થાઓમાં ઓલરેડી જોડાયેલા છે, બરાબર, અને સરનું બહુ નામ છે. હું અહીંયા આવ્યો છું તેનું કારણ એમનું તો નહીં હોય, પણ સર ઘણી બધી સંસ્થાઓમાં વિસનગર, ગાંધીનગર લેવલે અને એવી સામાજિક સંસ્થાઓ જે લોકોનું હિત વિચારે છે એમાં જોડાયેલા છે.
તો ફી માટે બી જાણવું હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરનો નંબર બી રાખીશું અને સ્કૂલનો નંબર બી રાખીશું. એના ઉપર તમે આખું સ્ટ્રક્ચરની માહિતી તમે લઈ શકો છો. વધારે માહિતી માટે એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. બીજું કુણાલભાઈ, તમે કોઈ નંબર તમે ગૂગલમાં એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ સર્ચ કરશો વિસનગર, હા. તો તમને રોડ મેપ પણ મળી જશે, આવવા માટેનું લોકેશન પણ મળી જશે, સરસ. વેબસાઇટ પણ છે આપણી, વેબસાઇટની લિંક પણ મળી જશે. ઇન્ક્વાયરી માટે આપણી એક લિંક પણ એમાં વેબસાઇટમાં મળી જશે, જેથી તમે એડમિશન ઇન્ક્વાયરી પણ મૂકી શકો છો. બધી જ ટેકનોલોજી આપણી પાસે છે. અને વાલીને અહીંયા આવ્યા વગર એડમિશન કરવું હોય તો પણ લિંક કરે એડમિશન એપ્લાય કરી શકશે અને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે. ઓકે સર, તમે વાત કરી કે લોકેશન મળી જશે, તો મને એક પ્રશ્ન જે રહી ગયો હતો, બાળકો કદાચ દૂરથી આજુબાજુના ગામડાઓથી આવી શકે છે, કદાચ આપણે ગાગરેટ કુવાસના છે, કદાચ વડનગરથી બી કોઈને આવવું હોય, કદાચ કોઈ એવા છોકરો છે, તો સાહેબ ટ્રાન્સપોર્ટ માટે શું તમે સુવિધા કરી આપો છો? ટ્રાન્સપોર્ટમાં પણ એવું છે કે સ્કૂલની કોઈ સ્કૂલ બસ નથી, પણ જે સ્કૂલ વેન આવે છે, નાની નાની ગાડીઓ આવે છે, એ ગાડીઓની બનાવટ અમે કરી અને વાલીની વ્યવસ્થા સરસ અપાવીએ છીએ, જે વાલીના બજેટમાં સેટ થઈ જાય છે. અને આજુબાજુના ગામડાઓના વિસ્તારમાં અને વિસનગર સિટી એરિયામાં જે પણ વાલીને આવી પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થા જોઈએ એમાં અમે સહયોગ કરી અને એમને વ્યવસ્થિત વ્યવસ્થા આપવાઈ દઈએ છીએ. સર, ડ્રાઈવર તમારા ટચનો હોય છે? ડ્રાઈવરને અમે ઇન્ટરવ્યૂ લઈએ છીએ અને ગાડી એવી જ ગાડી અહીંયા હાયર કરીએ છીએ જે ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. હા, યસ. કારણ કે અમુક ડ્રાઈવર હોય છે ને અમુક ટાઈમે એટલું એ કરે છે, જો તમારા થ્રુ ડ્રાઈવર કનેક્ટેડ હોય તો વાલીને અને બીજું કે એમાં જે રૂલ્સ અમે આપ્યા છે ડ્રાઈવરને, કે અમારા પેરેન્ટ્સ આ રીતે જ આપશે બરોબર વ્યવસ્થા ફી જ, એટલે 1 મહિનાની સર્વિસ લીધા પછી એને ફી પેમેન્ટ કરવાની છે, એડવાન્સ કોઈ પેમેન્ટ કરવાની હોતી નથી. અરે વાહ સર, બરાબર છે. અને જે વેકેશન હોય છે વેકેશનમાં બાદ કરી આપતા હોય છે, એ રીતે આપણે ડ્રાઈવરો સાથે ટર્મ્સ કરાવ્યા હોય છે. તો મિત્રો સર સાથે વાત કરી બરોબર, અને હવે આપણે સ્કૂલની વિઝિટ આપણે કરીશું અને એની અંદર તમને પૂરી સ્કૂલ દેખાડશું. સરે પરમિશન ઓલરેડી આપણને આપેલી છે કે તમે સ્કૂલ ફરી શકો છો અને એ સ્કૂલ વિઝિટનો વિડીયો બી સાથે સાથે થશે. આખું ઇન્ટરવ્યૂ સર બહુ સરસ રહ્યું, અમને બહુ ગમ્યું સર. આઈ થિંક તમે પણ જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો આપણે સરને આપણે વાત કરી દઈએ કે સર કદાચ આપણો વિડીયો દેખીને કોઈ પેરેન્ટ્સ અહીંયા એડમિશન માટે આવે છે તો એના માટે તમે શું કંઈ ડિસ્કાઉન્ટ કે કંઈ સ્પેશિયલ ઓફર આપશો? આમ તો કુણાલભાઈ જે અહીંયા ફીસ મૂકેલી છે ને, હા, એ જે શિક્ષણ અમે આ ફીમાં આપી રહ્યા છીએ ડિસ્કાઉન્ટ રેટમાં જ છે. બરાબર. અને સામેથી મારી સ્ટેન્ડ અલોન ઓફર તો ઊભી જ છે કે સેટિસ્ફેક્શન ન મળે તો, રાઈટ. અને એવરી ટાઈમ ઈચ એન્ડ એવરી ટાઈમ અમારું ફ્રન્ટ ડેસ્ક એમને હેલ્પ કરવા તૈયાર છે. એનો પ્રશ્ન કોઈ પણ પેરેન્ટ્સનો પ્રશ્ન હોય તો 24 કલાકમાં એને કોલ બેક થઈને આન્સર મળી જાય છે. 100%. અને આટલું કે દરેક સબ્જેક્ટના ફીડબેક, આટલી ડિજિટલ વ્યવસ્થા, રાઈટ. અમે સીધા એપ્રોચમાં છીએ. એ અમને રૂબરૂ કમ્પ્લેન ના કરે તો ફોન ઉપર કમ્પ્લેન કરશે તો પણ કમ્પ્લેન અમારા ફ્રન્ટ ડેસ્ક પર નોટ થઈ જાય છે અને અમારી પાસે આવી જાય છે. ઓકે ઓકે. એટલે તમે બીજું શિક્ષણની સાથે સાથે અમારે જે બાળકોનું ભણતર કરવું છે, એની પર્સનાલિટી ડેવલપ કરવી છે, એમાં અમને વધારે રસ છે. રાઈટ. કેમ કે ઓનલી માર્કશીટથી તમે જીતી જવાના એવું નથી. રાઈટ. ગવર્મેન્ટ સેક્ટર બરાબર છે, બાકી પ્રાઇવેટ સેક્ટરમાં તો તમારી પર્સનાલિટી નહીં હોય તો કોઈ તમને ઊભા નહીં રહેવા દે. 100%. એટલે મારે સચ્ચાઈ, ઈમાનદારી અને પર્સનાલિટી સાથે એવા નાગરિકો મૂકવા છે માર્કેટમાં કે જે ગમે ત્યાં જાય એનું સ્ટેન્ડ બનાવી શકે. સાચી વાત છે. સાહેબજી, ખાસ અમારી એક વિશેષતા કહું તો એક પણ કાર્યક્રમ અમારો લેટ ટાઈમમાં શરૂ થયો નથી. અમારું જે ઇન્વિટેશનમાં કે જે અમારા જે ચોપાનિયામાં મેં લખ્યું કે આટલા વાગે અમારો કાર્યક્રમ શરૂ થશે, એ સારા ટાઈમે કાર્યક્રમ શરૂ થયો. કોઈ પણ સંજોગોમાં યસ. મિલિટરી શાસન બાળકોને શીખવી રહ્યા છે, એટલા માટે કે એમના જીવનમાં તકલીફ ના પડે. 100%. અનુશાસન બહુ જરૂરી છે સાહેબ. અને અનુશાસન હશે તો એ આગળ જશે. એટલે આપણે જાણ્યું સરના માટે કન્સિસ્ટન્સી છે સ્કૂલમાં, રેગ્યુલારિટી છે બરોબર બાળકો માટે. સરે આપણને થોડો ટાઈમ આપ્યો. હવે સર હું તો અહીંયાથી રજા લઉં છું બરોબર, સ્કૂલની વિઝિટ કરીશ અને ખરેખર વાલીઓ સુધી પહોંચાડીશ. પણ તમારા વાલીઓને કંઈ કહેવું હોય સાહેબ તો તમે ફેસ ટુ ફેસ કહી શકો છો સાહેબ આપણા વિડીયો દ્વારા. હવે કુણાલભાઈ, વી આર ન્યૂલી કમર્સ ઇન ધીસ એરિયા. કેમ કે અમે વિસનગરના એટલા બધા પરિચિત નથી અને લોકોને પણ હજુ એપલવુડ ખબર નથી. તો મારે વિસનગરના લોકોને એ જ કહેવું છે કે તમે દેખાદેખીથી નિર્ણય ન લો કે એક્સ ક્યાં જાય છે, વાય ક્યાં જાય છે અને મારે ક્યાં મૂકવું, એવું નહીં. બિહાફ ઓફ યોર ચાઇલ્ડ, તમે તમારા બાળકના કેરિયર માટે થઈને સ્કૂલની પસંદગી કરવા નીકળ્યા છો
તો હું તો કહું તમારી પાસે પ્રશ્નોનું લિસ્ટ હોવું જોઈએ અને લિસ્ટ લઈને જાઓ અને જે મેનેજમેન્ટ કે જે વ્યવસ્થા તમને લિસ્ટના સેટિસ્ફેક્ટરી જવાબ આપે છે ત્યાં એડમિશન લો તમે. અમે એના માટે રેડી છીએ. તમે એડમિશન લેવા માગતા હો તો અચૂક એક વખત એપલવુડની મુલાકાત લો. એપલવુડ તમને પણ ખબર નહીં હોય ક્યાં આવેલી છે. કડા રોડ ઉપર નાવી કન્યા વિદ્યાલય કેમ્પસની પાછળનો ભાગ સંપૂર્ણ સ્વાયત્ત સંસ્થા એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલી રહી છે, જેનું આખું જ મેનેજમેન્ટ કેર એજ્યુકેશન ફાઉન્ડેશન ગાંધીનગરથી થઈ રહ્યું છે. એટલે મોસ્ટ વેલકમ. એક વખત અમારી મુલાકાત લો. એડમિશન લેવું કે ન લેવું એ આપનો પ્રશ્ન છે, પણ આવી સારી સંસ્થાની મુલાકાત લેશો તો તમને કંઈક સારો અનુભવ થશે. આ જ મારે સંદેશ આપવો છે પેરેન્ટ્સને. ઓકે, તો વાલી મિત્રો, સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. તો સરે જે રીતના વાત કરી એ રીતના એપલવુડની અંદર એક મુલાકાત જરૂર લેજો મિત્રો. સરે કહ્યું કે એડમિશન લેવું ના લેવું એ તો પછીની વાત થઈ, પણ જો સર સાથે અમે વાત કરી તો આજે અમને બી આવું થાય છે કે ના, આપણા વિસનગરની અંદર આવી એક સંસ્થા છે ને આવા એક ટીચર છે કે જે ખરેખર બાળકોના હિત માટે બહુ સારું, સસ્તું અને વ્યવસ્થિત એવું કામ આપી રહ્યા છે. અહીંના સ્ટાફને પણ હું મળ્યો છું. સ્ટાફ પણ બહુ સરસ બિહેવિયર, એકદમ હસતા મોઢા, સ્માઇલિંગ ફેસ બધાના, અને બધા મળે છે ને વાત કરીએ તો મારો રિવ્યુ સરના સામે જ હું આપી દઉં છું. પણ એક વખત સરની સાથે મળજો, અહીંયા આવશો, સર એકદમ આરામથી ટાઈમ આપીને તમને બેસશે. ખાલી પૂછીને આવજો. મેં પૂછ્યા વગર આવ્યા છતાં સરે ટાઈમ આપ્યો એ બદલ સર તમારો ખૂબ ખૂબ આભાર. તો આપણે પણ મળીશું. આપણે તો નહીં મળીએ પણ તમે સરને જરૂર મળજો. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમનું મોબાઈલ નંબર, એનું લોકેશન સ્કૂલનું આ બધું મૂકી દઈશ. અને હા, તમારી હેલ્પમાં જે વિડીયો છે લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરતા રહેજો. મોટિવેશન, એજ્યુકેશન અને હેલ્થ વિશેના વિડીયો માટે DM કહેજો. હું કૃણાલ સર અને નીતિન સર સાથે વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માનું છું.